વેલ હેલો મિત્રો, પહેલાં તો બધા મિત્રોને જય શ્રી રામ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. સ્વાગત છે તમારું એક બ્રાન્ડ ન્યૂ શરૂમાં થયેલા બ્લોગ સાથે. અને ભાઈ પહેલાં તો બધા મિત્રોને 26મી જાન્યુઆરીની હાર્દિક શુભકામના. અને હવે ભાઈ આપણે છે ને સાંજે ઓલું મશીન લેવા હતા, ટેસ્ટ કરવા જવાનું છે. તો હાલો છે ને અહીંયા ચાલુ કરીને તમને દેખાડી દો. ચાલો અહીંયા પૂગીને જ મળીએ, કારણ કે ચાલુ કરવું છે એટલે હાલો જોઈ લો તમે. જોઈ લો ભાઈ તમે મશીન તો જોઈ લીધું છે. તમારે ભાઈ જો કોઈ પણ જાતના કટિંગ મશીન જેમ કે વેલ્ડિંગ પેટી, ગ્રાઇન્ડર, ગેસ કટર, ટોટલી ભાઈ બ્રશ કટર, પછી તમારે જે વસ્તુ જોતી હોય ને કટિંગ લગતું, વેલ્ડિંગ લગતું, તમારે ગમે એ વસ્તુ જોતી હોય ને પોરબંદર જલારામ ટ્રેન્ડિંગ કુમાં જડી જશે. તો ફટાફટ કોન્ટેક કરો જલારામ ટ્રેન્ડિંગ કુ. તો હે ને ભાઈ હું તો એમ કહું કે ભાઈ સારું આવે, જરા કેમેરો હેરખો પકડી લો તો સારું આવે. તો ફટાફટ તમારે જો કંઈ લેવું હોય ને તો પોરબંદર હે ભાઈ જલારામ ટ્રેન્ડિંગ કુ. તો ફટાફટ કોન્ટેક કરો જલારામ ટ્રેન્ડિંગ કુ. અને ભાઈ હવે છે ને આપણે ખળ વાટી દીધું છે, ઘણું વાટ નાખ્યું 5-10 મિનિટમાં. તો હવે ને બ્લોગમાં આગળ હાલી મિત્રો આપણે છે ને મરવા જાય પંચિયા લઈને ટ્રેક્ટર લઈને આપણે ચડી ગયા હતા ને અહીંયા, અને આપણે હોન્ડા લઈને જરાક ગામમાં જવાના છે. તો આપણે ગામમાં પાછા આવ્યું ને તો તમારા પપ્પા ટ્રેક્ટર ચાલુ કરી દે. તો આપણે ભાઈ પાછા આપણા લોકેશન જ મળીએ, ગામમાં જ મળીએ. ફાઇનલી મિત્રો આપણે ગામમાંથી આવી ગયા હોય ને આપણે ગામમાં વ્લોગ ન ઉતાર્યો. હવે પૂછો કેમ કે આપણે ભાઈ ગામમાં ભીડ હતી અને ભાઈ આપણે પંચી આંકવા ના લઈ ગયા, કારણ કે આપણે ગામમાંથી આવવા મોડું થઈ ગયું હતું. અને હવે આપણે છે ને ભાઈ ભેહું પાવાની છે, બધી ભેહું પાવાનું બાકી છે. ભેહું પાઈ લઈએ અને પછી વ્લોગને કન્ટિન્યુ કરીએ તો વ્લોગમાં આગળ. ફાઇનલી ભાઈ આપણે સુરત ગયા હતા ને રામદાસ ગોંડલિયા અને શૈલેષ મહારાજના પ્રોગ્રામમાં આપણે ભાઈ જે પૈસા ઉડ્યા હતા ને 24 લાખ રૂપિયા, એ રૂપિયા ભાઈ ગૌશાળામાં ગયા હોય ને ગૌશાળાનું કામ ચાલુ થઈ ગયું હોય. 2-3 દી પહેલાં તમને અપડેટ દીધી હતી. હવે છે ને ભાઈ કાયમના કાયમ વિડીયો તમને છે ને નાખતો જઈશ, કહી તો જાય ને કાયમના કાયમ નાખતો જઈશ. તો ભાઈ આ બીજા ગૌશાળાનું કામકાજ ચાલુ થઈ ગયું છે. તો તમે જોઈ લો ક્લિપો જોઈ લો, ક્લિપ નહીં ક્લિપો જોઈ લો. તો ગૌશાળામાં છે ને ભાઈ ટ્રકું ભાઈ આવે છે, ચરો આવે છે, એ નાખે છે. તો તમે જોઈ લો ક્લિપ.
તો ભાઈ તમે ગાયનું બધું જોઈ લીધું હે, તો આપણે ભાઈ ખેતી વિશે આપણે બાપુ થોડુંક કહે તો હાલો. ખેતી વિશે ટાટાને શિયાળામાં જે મોહમ વાવો એને માટે કોરે વાવવાની હોય. કોરે વાવો તો સારો ઉછેર આવે. બાકી તો જગ્યામાં ખરનો પ્રભાવ આવતો હોય તો પલાળીને વાવવાનું. જે વિષય એને અનુભવ જે વાડીનો પોતાની વાડીનો અનુભવ હોવો જોઈએ કે કેવું ખર થાય તો પલાળીને વાવવાનું, અને ખર ન થતું હોય તો શિયાળામાં કોરે વાવવાનું. રેડી? તો બાપુની વાત હરખી સમજી લેજો, ના સમજાય પાછું જોઈ લેજો. બીજું ભાઈ તમને ખડ વિશે માહિતી મળી ગઈ છે, તો તમને છે ને થોડોક અમારો છે ને થોડોક નાનો એવો બગીચો છે એને તમને દેખાડ દઉં. જો આ પેલા છે ને પ્રાગવડ, ડબ્બામાં પ્રાગવડ આવ્યું. આ ઝાડ કહેવાનું છે ને એ જે કમેન્ટ કરી નાખો. કમેન્ટ શું કરે તમને ખબર નહીં હોય, તમને કહી દઉં. આ છે ભાઈ બટેકું, બટેકાનું ઝાડ છે. અને આપણે કાલે ગયા તો મશીન એ અહીં પડ્યું. આ છે નારિયેળી. અને ભાઈ એવડી પોપડી છે ને એમાં પોપડી આવ્યું જો. અને તુલસી છે, રીંગણી છે, ભાઈ જાંબુડી છે, નારિયેળ છે, નારિયેળી છે, નારિયેળ નથી. ને આ ભાઈ આંબરો, જો આંબરા આવ્યા. ઝીણકા કહે તમને દેખાતા નહીં હોય, ઝીણકા આંબરા છે. ચાલો બ્લોગમાં આગળ. અને ભાઈ તમને ખડ વાઢ્યું ને એ તો તમે જોયું હે મશીનથી. ભાઈ આ છે ને મશીનથી આપણે વાઢ્યું હોય, ઓલું ગદમ મશીનથી વાઢ્યા હે, જોઈ લ્યો. આવા વઢાઈ ગયો. આ જે ગદમ છે ને ભાઈ હજી ઝીણકા છે, મોટા થઈ જાય એટલે મસ્તીને કાયદેસર વઢાય. અને ભાઈ જો આ બકાલું ના ગાજરનો ક્યારો જોઈ લ્યો છે ને મસ્તીનો. મિત્રો આપણે અગાસી ઉપર આવ્યા કારણ કે આપણે રીલની ઓલી ખુરશી હતી ને હેઠી ઉતારવાની હતી. અને જોજો આ બે પાડીઓ બેસી જાવ એટલે બરફું તમે જોજો. બે મારામાં જોઈ મારો અવાજ સાંભળીને જોજો. ભૂડ્યો ભૂડ્યો હાલો ઉપર આવી જાઓ, ઉપર આવી જાઓ. તો હાલો આપણે છે ને નીચે જઈ. હાલો નીચે જઈ. તો ભાઈ હવે છે ને આપણે દોડવાઈ રહ્યો ને આપણો ભાઈ હશે એટલે આપણે છક્કા ને ચોકા સમજી ગયા. મેં સમજ્યા તો કહી દઉં. આપણે ભાઈ ક્રિકેટ રમવાનું છે તો ક્રિકેટ રમી લઈ અને પછી વ્લોગને કન્ટિન્યુ કરી, કારણ કે ક્રિકેટ રમતા રમતા છે ને વ્લોગ શક્ય નથી. અને જોજો જોજો યાર ક્લિપ જે કટિંગ થઈ ગઈ હતી આપણે જોજો. રાજુડા આવશે આપણે જોજો. રાજુડી અહીંયા આવ, એ ભાઈ ઝટકર. ઝટકર અહીંયા અહીંયા ભાઈ. કઈ વાંધો નહીં, હવે આપણે ક્રિકેટ રમી લઈએ ને પછી મળીએ. સો ફાઇનલી મિત્રો આપણે ક્રિકેટ રમી લીધી છે અને કૂતરો સામે થોડાક ધીંગાણા કરી લીધા છે. અને સૂરજ હાવ ડૂબી ગયો, મસ્ત વ્યૂ આવે છે. અને યાર સોરી યાર ફેસબુકના મેસેજ આવે કારણ કે આપણે વ્લોગ આખી ફેસબુકના કાલનો વ્લોગ આખી અપલોડ કર્યો હોય. તો હવે છે ને ભાઈ આજનો ટાર્ગેટ કહી દઈએ ને તો 157 સબસ્ક્રાઈબર થયા છે. 200 સબસ્ક્રાઈબરનું ટાર્ગેટ છે, ફટાફટ કરાવો. 4.1K વ્યૂ થયા છે તો એ પણ ફટાફટ કરાવો. અને 600 લાઈકોને કીધું હતું તો 510 નહીં પણ 20 જેવું લાઈકો થઈ ગયું છે તો એ પણ પૂરો કરાવો. હવે ભાઈ આપણે નવો બ્લોગ સાથે મળીએ ત્યાં સુધી. જય હિન્દ ને જય ભારત. થેન્ક યુ.